જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. જૈનોનું ચોમાસું ચાલી રહ્યું છે એટલે ઘણા લોકોના ઘરમાં કોથમીર બિલકુલ બી નથી આવતી. જ્યારે કોથમીર નથી આવતી ઘરમાં તો એમ થાય છે કે આપણે કેટલી બધી વાનગીઓ બનાવવાની અટકી જાય છે. સો આજે આપણે બનાવશું કેપ્સિકમ અને ફુદીનાની ચટણી. તો ચાલો એની તૈયારી કરી લઈએ. એની માટે આપણે અહીંયા ગ્રીન કલરના કેપ્સિકમ લીધા છે. સો અહીંયા આપણે કેપ્સિકમ લઈશું. એની અંદર આપણે ફ્રેશ ફુદીના એડ કરી દઈશું. એડ ગ્રીન ચીલી, જેટલી તીખી ચટણી તમને જોઈતી એ રીતે આપણે મરચાં એડ કરશું. થોડા કાચા શેંગદાણા, તમે ચાહો તેની અંદર બારીક સેવ પણ યુઝ કરી શકો છો. સો આપણે પહેલાં થોડી મિક્સ કરી લઈએ. થોડી ચટણી ક્રશ થયા પછી એની અંદર આપણે જીરું એડ કરશું, થોડી હળદર પાવડર, જેનાથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવી જશે, થોડો લીંબુનો રસ, થોડી ગળપણ માટે સાકર એડ કરશું અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. સો આ આપણી કેપ્સિકમ અને ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે. સો આપણે એને બાઉલમાં કાઢી લઈએ. વગર કોથમીરે પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. સો આપ સૌના ઘર અમારી કેપ્સિકમ અને ફુદીનાની ચટણી ગમે છે તેને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.